તો તારે માધવ જવાનો ટાઈમ થયો તો તું પતંગ સગાવીશું, અમે નથી સગાવતા, અમે તો કામ જ કરીએ. ગુડ મોર્નિંગ અને રામ રામ બધાને, સ્વાગત છે તમારું મારા અગેન એક નવા વિડીયો બ્લોગની અંદર. ને અત્યારે સવારના વાગ્યા છે મસ્ત મજાના 8:15 અને આજ તો નાસ્તામાં ખાધા થેપલા એક નંબર, બરાબર. અને અહીંથી પપ્પા આવે છે નીચે અને ઓફિસ જવાનું છે, એની પહેલાં જવાનું છે બેનના ઘરે લેપટોપ લેવા, કેમ કે હવે ભાઈ પ્રોડક્ટ અપલોડ કરવાની છે ને બીજું એકાઉન્ટ ખોલવાનું છે મારું ફ્લિપકાર્ટ, એમેઝોન અને મીશોમાં. એટલે પ્રોડક્ટ અપલોડ કરવાની છે એટલે અહીંથી આપણે પપ્પા આવેલા સીધા નીકળીએ બેનના ઘરે અને ત્યાંથી લેપટોપ લઈને પછી નીકળું ઓફિસે આવી ગયા. ને હવે પાડોશીમાં આંટો મારતા આવીએ. ઓ માય ગોડ, રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી. બોલો તમારે છે ખબર છે ને કયું ગીત આવશે પાછું આમાં? કયું આવશે? નહીં, કયું આવશે? વેતે પછી ભરલો, પેલા કયું આવશે? તું मेरे से प्यार करती है या नहीं करती, ये बता दे તું બસ. લીપમાં પાવર નથી ભાઈ. લીપમાં મીંદડીયું, વાવ, હસતા નો રે. બોલો લીપમાં પાવર નો રહે ને મીંદડીયું બોલાવે છે. બોલો હાલ હવે 1:30 વાગી છે ને હવે ઘરે જઈ. પ્રતિકભાઈ તો બીજી છે ફોનમાં, યોગેશભાઈ છે હવે ગાડી હકાતો ને બેહવા દેજો. પહેલાં કહી દઉં હું પહેલાં બેસી જ જાઉં. ઘણી વખત છે ને આ કરે મિત્રો, આપણે ગાડી ચાલુ કરીને બેહવા દઈએ ને લીવર દઈ દીધું, આપણે પડી જઈએ એટલે ભૂંડા લગાડે. હા હાલો નીકળો. જો ટાંટિયા ઉષા કરાવી દે. જો આખા એવો માણસ છે. પછી કહે કે મારા વ્લોગ ઘરે જોવે તું આવું બધું લેમાં એમ. જો હમણાં જો પગ ઉપર રાખું, જોજો હમણાં પગ ઉષા કરાવી જ દે. જો પ્રેમથી હકેરી બાકી ભરનો દીકરો, બાકી આપણે વ્લોગ ચાલુ એટલે પ્રેમથી. હાલો નીકળો હોસ્પિટલે, તમને ડાયરેક્ટ ત્યાં મળો. મસ્ત મજાનું જમી લીધું અને નીકળી ગયા છે હોસ્પિટલે. બૂટ જો તૂટી ગયું છે એક. नहीं, हम लोगों ने गरीबी देखी. નીચે જઈને પેલા ગ્રાઉન્ડ ફ્લોર પર બેસીને એને લગાડી દઉં મસ્ત. રીતના તૂટું છે બૂટ, અહીંયા તૂટી ગયું. આ બૂટ અહીંયા તૂટી ગયેલું છે. ફેવિકિક છે 5 રૂપિયાને લઈ આવ્યો છું અને આને પહેલાં છે ને રિપેર કરી નાખું. અહીંયા મારે દઉં ને ફેવિકિક અહીંયા અહીં નીચે અને પછી લગાવી દઉં. મિત્રો આ પગ છીપકી જોઈએ તો આ છીપકે તો સારું કાઢવું પડશે પગમાં લઈ. તેવું હાંધ્યું છે આમ રહી જ દીધો છે. જેવું તેવું હાંધી લીધું છે, ટકી જાય, 1-2 મહિના નીકળી જાય એટલે હાલે. આપણે બીજું કંઈ હોય નહીં. અને હવે નીકળો ફટાફટ હોસ્પિટલ. ધાબા ઉપર આવ્યા ને એક રીલ બનાવવા હાટું 3 પતંગ હળગાવી નાખે. આમ જો હજી પતંગ હળગે, આમ જો અહીંયા જો એક પતંગ અહીંયા હળગાવ્યું, બીજું પતંગ અહીંયા હળગાવ્યું, અહીંયા અને ત્રીજું પતંગ અહીંયા હળગાવ્યું. કોણે ખબર આ બે જો અને અહીંયા પતંગ સગાવે. બોલો ક્યાં ગયો? એક રીલ બનાવવા હાટું લગભગ કેટલા પતંગ લાવ્યો તો? 5 પતંગ લાવ્યો તો, 2 હજી અહીંયા પીડા છે, 2 હજી અહીંયા પીડા. 5 રૂપિયાનો એક પતંગ, 15 રૂપિયા મારા વેસ્ટ કરી નાખ્યા. બોલો આ છોકરાએ જો આણે અને એ ભાઈ તો અત્યારે એ ડોરેમોન ચગાવે. હાલો ભાઈ હવે ફટાફટ નીચે ઉતરી જાય હોસ્પિટલ, કારણ કે વાગી ગયા છે 4 એક રીલ બનાવવામાં અને રીલ એડિટ કરી નાખીને પછી અપલોડ કરી નાખીએ. તારા માધવ જવાનો ટાઈમ થયો તો તું પતંગ સગાવીશું, અમે નથી સગાવતા, અમે તો કામ જ કરીએ છીએ. ભાઈ પાછું યાદ આવી ગયું કે અમારે છે ને આ કપડાં સુકવવાની દોરી, મતલબ હોસ્પિટલના કપડાં આવે ને બધા જો અહીંયા સુકવવાની મનાય છે, જો અહીંયા અંદર સુકાય ને તો અમારે મતલબ મેન્ટેનન્સવાળા છે ને કીધું ધાબે એક દોરી બાંધજો ને ધાબે તમે કપડાં સુકવો. એટલે આ દોરી છે ને ધાબે સુકવવાની છે, પણ ક્યાં બાંધવી ને એ જગ્યા ગોતી છે અને ફટાફટ દોરી બાંધ લઈ. પેલા कैसे हो आप लोग भाई, हम आ गए हैं अभी रात के 9 बजे है और घर जाने के लिए तैयार है. और आज है हमारे पास हमारी हुंडई ओरा और इसका लॉक हम खोल रहे हैं क्योंकि एक हाथ में, अच्छा सॉरी इधर से ही खुलता है क्या? हाँ इधर से ही खुल जाता है, चाबी डालनी नहीं पड़ती है. ये है हमारी हुंडई ओरा और हम जा रहे हैं अभी घर पे क्योंकि बजे है रात के. अरे मेरा केबल आ गया गाड़ी में, मेरा केबल फंस गया, अरे वापस से फंस गया. अरे 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 क्योंकि 9:15 बज गए हैं और हमको लगी है बहुत भूख. आज मुझे सैंडविच खाने का और आलू पराठा खाने का बहुत मन कर रहा था, लेकिन मैंने मन बना लिया कि बाहर का खाना नहीं है.
तो अभी मैं जा रहा हूँ घर पे, भूख लगी है बहुत ज़ोर से, खाना खा लूँगा, फिर रात को सो जाऊँगा और आपको इसी व्लॉग में मैं मिलूँगा कल सुबह। ठीक है, तो अभी चलता हूँ घर पे और गुड नाइट। गुड मॉर्निंग दोस्तों, ને ભાઈ આજની ઠંડી હોય ભૂકા કાઢી નાખે જો બિલ્ડિંગમાં ભૂંગળા નાખવાના છે, એટલે ભૂંગળા હું સોરી પતરા નાખવાના છે, જો આવી ગયો માલ છે અહીંયા નાખવાના છે ઉપર। અને હાલો ફટાફટ કામ કરવા મળી, ઓર્ડર મળી ગયા। સોરી દોસ્તો બહુ લેટ થઈ ગયું, અત્યારે વાગ્યા છે બપોરના 8 અને ઓફિસેથી સીધો ઘરે આવ્યો, જમીન હોસ્પિટલ જ આવશું ને અહીંયા જો અમદાવાદ લાયન્સની બસ ઊભી છે, મતલબ કે ક્રિકેટરો એટલામાં જ કંઈક છે, અહીંયા ગ્રાઉન્ડ છે ને ત્યાં, હાલો ડાયરેક્ટ તમને ત્યાં મળું। ત્યાં છે મિત્રો બધા અમદાવાદ લાયન્સવાળા પણ પ્રેક્ટિસ કરે છે, મેચ નથી ચાલુ, જો તમને બતાવું જો છે। છે પણ પ્રેક્ટિસ ચાલુ છે, કોઈ રમતું નથી, હજી મેચ નથી મતલબ। તો ફ્રેન્ડ અત્યારે ભાઈ વાગી ગયા છે 5:15 ને ધાબા ઉપર આવ્યા હતા, પાછી કાલની દોરી છે ને કપડાં સૂકવવાના, આજે ઓપરેશન હતું ને તો કપડાં જો અમે સુકાય છે, દેખાય જો સૂકવે છે ને, તો ખાલી એક ગાઉન નાખ્યું ને તો દોરી આખી હેઠી આવી ગઈ હતી, એટલે પાછા ઉપર આવ્યો દોરી ફિટ કરો, અને જો કન્સ્ટ્રક્શન થાય છે બાકી જોરદાર।